નાણાકીય વર્ષની શરૂઆત અંત અને મંથલી એક્સપાયરી સાથે એપ્રિલ સિરીઝની શરૂઆત રહી સુસ્ત. નિફ્ટી લગભગ 80 પોઈન્ટ ઘટીને 23,500ની નજીક. બેંક નિફ્ટી 51,550ની નજીક. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે તેજી. એફએમસીજી શેરોમાં જોરદાર તેજી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ લગભગ 1.25% વધ્યો. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને ટાટા કન્ઝ્યુમરમાં 4 થી 5% વધારો. તો સાથે જ ઓઇલ અને ગેસ સરકારી કંપનીઓમાં પણ સારી ખરીદદારી. તો આઈટી સેક્ટરમાં દબાણ યથાવત. એફએનો એક્સપાયરના દિવસે સેબીનો પ્રસ્તાવ પછી બીએસસીનો શેર 10% વધ્યો. બન્યો ફ્યુચર્સનો ટોપ ગેનર. સીડીએસએલ અને એમસીએક્સ પણ 3% મજબૂત થયા. સેબીએ ઇક્વિટી ડેરિવેટિવ્સની એક્સપાયરનો દિવસ નક્કી કરવા જાહેર કર્યું. કન્સલ્ટેશન પેપર મંગળવાર અથવા ગુરુવારે એક્સપાયરી રાખવાનો પ્રસ્તાવ. 17 એપ્રિલે ભલામણ માંગી. ત્યાં જ કન્સલ્ટેશન પેપર બાદ એનએસસીએ એક્સપાયરનો દિવસ બદલવાની યોજના. પહેલી 4 એપ્રિલથી ગુરુવારની જગ્યાએ સોમવારે એક્સપાયરી શિફ્ટ કરવાનો કર્યો હતો નિર્ણય. રક્ષા મંત્રાલયે ફોર્સ મોટર્સ અને એમએનએમ પાસેથી વ્હીકલ ખરીદવા માટે કર્યા 2500 કરોડના કરાર. આશરે 3000 વ્હીકલ સપ્લાય કરશે ફોર્સ મોટર. સ્ટોકમાં આવ્યો 4.5% સુધીનો ઉછાળો. તો જુઓ